નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। ગૌવંશની ચોરી કરતી ગેંગનો ખુલાસો। અમદાવાદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। ગ્રામ્ય એલસીબીએ મોંઘીદાટ કાર સાથે ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપી જોહાપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે વધુ તપાસ કરતા ખુલાસો થયો છે કે 2 પૈકી એક આરોપી વિરુદ્ધ વેજલપુર, ઈસનપુર, સરખેજ, ખોખરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે। જોકે ગૌવંશની ચોરીના વિડીયોને આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદોમાં મોટો વળાંક આવ્યો છે। રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે હવે લીધો છે ગંભીર વળાંક। અંદરો અંદરના ઝઘડાથી કંટાળીને 6 કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા મચી છે ચકચાર। રાજકોટમાં કિન્નરો વચ્ચે જાતિવાદ અને કમિટીમાં સમાવેશ મુદ્દેની લડાઈએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। કમિટીના અધ્યક્ષ નિકિતા દેએ ફિનાઇલ પી લીધા બાદ તેની જાણ થતાં જ હરીફ જૂથના અન્ય 6 કિન્નરોએ પણ સામૂહિક રીતે ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મોડી રાત્રે જામનગર રોડ પર આવેલા ખાટુશ્યામ મંદિર પાસે આ ઘટના બની, જ્યાં 6 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પી લીધું, જે બાદ તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નરે વિડીયો જાહેર કરીને અન્ય કિન્નરો પર ગંભીર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે। બનાસકાંઠામાં ગૌચરની જમીનમાં દબાણ મુદ્દે હાઈકોર્ટે કરી લાલ આંખ। પાલનપુર તાલુકાના સલા ગામની 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે। ગુજરાત લેન્ડ રેકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં, છતાં 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને કઈ રીતે આપવામાં આવી તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કરાયો છે। આ તપાસમાં સરપંચને સહકાર આપવા પણ હુકમ કરાયો છે। 14 એકર ગૌચર જમીન પર 141 જેટલા લોકોએ બાંધકામ કર્યું, જ્યારે 79 ખુલ્લા પ્લોટ છે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે। અમદાવાદથી ઝડપાયું કોલ સેન્ટર। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું। વેજલપુર પોલીસે બાતમીના આધારે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા। વેજલપુર પોલીસ સ્ટેશનમાં 5 સામે ફરિયાદ નોંધાઈ। અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી ગિફ્ટ કાર્ડ ખરીદી કરવાની છેતરપિંડી આચરતા હતા। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 43 લાખના આઈફોન જપ્ત કર્યા। દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી મળી આવ્યા 30 આઈફોન। ફિશિંગ દરમિયાન શંકા જતા તપાસ કરતા આઈફોન મળી આવ્યા। 20 આઈફોન 17 પ્રો મેક્સ 256 GB સાથે અને 10 આઈફોન 17 પ્રો 256 GB ઝડપાયા છે। કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે। આ FIRમાં 6 અન્ય વ્યક્તિઓ અને 3 કંપનીઓ સાથે તેમના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। આરોપ છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની AJL એસોસિએટ જનરલ્સ લિમિટેડને કપટથી હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું। ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે આપી નોટિસ। 1 ડિસેમ્બરથી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવા આપી નોટિસ। ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત કમોસમી વરસાદ પડતો રહ્યો છે। ખેડૂતોનો તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દેવામાં આવી છે। એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો ન હતો। મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાં 94,128 મતદારો રદ થશે। મતદાર ન મળવા, મૃત્યુ થવું, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામની ઓળખ થઈ છે। જિલ્લામાં 5.25% એટલે કે 94,128 મતદારોના નામ રદપાત્ર જણાતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। દાંતા સિવિલ હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો। બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે। સ્થાનિકોના કહેવા મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહત્વના મેડિકલના સાધનો મહિનાઓથી બગડેલા છે। મોડી રાત્રે એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતાં તેને અહીં લાવવામાં આવ્યો હતો, પરંતુ સાધનો ન ચાલતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સામાન્ય તકલીફમાં પણ દર્દીઓને પાલનપુર રિફર કરવામાં આવે છે। આ બેદરકારી વચ્ચે જો કોઈ જાન ગુમાવે તો જવાબદાર કોણ, તેનો મોટો સવાલ ઊભો થયો છે। મહેસાણા માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી દાગીના મળ્યા છે। માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી 88 લાખના દાગીના મળ્યા છે। નાયબ કાર્યકાલ ઇજનેર DR પટેલના બેંક લોકરમાંથી મળ્યું છે। 762 ગ્રામ સોનું અને 752 ગ્રામ ચાંદીના દાગીના એસીબીએ જપ્ત કર્યા છે। ગાંધીનગર એસીબીની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં ખુલાસો કર્યો છે। પગાર કરતાં 16% વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો।
ધ્રાંગધ્રા સિટી પોલીસના કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સિટી પોલીસના પોલીસ જમાદાર મોગીલાલ પઢિયાર ₹30,000ની લાંચ લેતા ઝડપાયા. ગુજરાતના જંગલમાંથી ખેરના લાકડાની તસ્કરી કેસમાં 2 આરએફઓ સસ્પેન્ડ. દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય ખેર ચોરી રેકેટમાં 2 અધિકારીઓ પર ગાજ પડી છે. નવસારીમાં આવતા વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેરના લાકડાની ચોરીમાં સંડોવાયેલા વાસંદા પૂર્વ રેન્જના આરએફઓ જેડી રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી રેન્જના મહિલા આરએફઓ હેતલ પટેલના સસ્પેન્શન બાદ ગાંધીનગરની ટીમે તપાસ બાદ કરી કાર્યવાહી. અમદાવાદના સરખેજમાં યુવતી સાથે ઝઘડા બાદ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ યુવકે કર્યો હતો. યુવકે પોતાને પેટ્રોલ નાખી લાઇટરથી આગ લગાડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સરખેજની આલનપુર હોસ્પિટલમાં યુવકે કરી તોડફોડ અને આલનપુર હોસ્પિટલમાં યુવક યુવતીને મળવા આવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી બાદ યુવકે આ કારસ્તાન કર્યું હોવાની વાત સામે આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે અને આ મામલે પોલીસે યુવતીની પણ પૂછપરછ હાથ ધરી છે. વટવાના વિંજોલ ક્રોસિંગ પાસે રહેતી પરણિતાએ પતિના મિત્ર દશરથ ભરવાડ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જે વટવા જીઆઈડીસીમાં કામ કરતા પતિનો મિત્ર છે. પરિવારમાં અવરજવર હોવાથી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતો થયો. પછી દશરથે યુવતીને પતિને બધું કહી દેવાની ધમકી આપી તેના મિત્રના ઘરે બોલાવી હતી. યુવતી ત્યાં પહોંચી ત્યારે દશરથે તેની છેડતી કરી. વિરોધ કરતા યુવતીને ગાળો આપી લાફો પણ માર્યો. ઘટનાથી ડરાઈ ગયેલી યુવતી ઘરે આવી ગઈ અને પછી પતિને આખી હકીકત કહી. યુવતીએ બાદમાં વટવા પોલીસ સ્ટેશનમાં દશરથ સામે ફરિયાદ નોંધાવી છે. સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવી ભારવા સોસાયટીમાં સુભાષ નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. જૂના ઝઘડાની અદાવતમાં આ હુમલો થયા હોવાની પ્રાથમિક અંદાજ છે. પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓ ધીરજ ઉપાધ્યાય અને અક્ષય કામતની ધરપકડ કરી લીધી છે. હત્યાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે ચાલી રહેલી અફવાઓ વચ્ચે રાવલપિંડીની અદિયાલા જેલ પ્રશાસને સ્પષ્ટ કહ્યું છે કે ઇમરાન ખાન જેલમાં જ છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે તેમની ટ્રાન્સફર અને સ્વાસ્થ્ય વિશેની અફવાઓ બિલકુલ ખોટી છે અને તેમને તમામ જરૂરી તબીબી કાળજી આપવામાં આવી રહી છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ઇમરાન ખાનને જેલમાં પહેલાં કરતાં વધુ સુવિધાઓ મળી રહી છે. આ દરમિયાન ઇમરાન ખાનની બહેનો જેલની બહાર પહોંચી હતી અને તેમને ઇમરાન ખાનને મળવા દેવામાં ન આવતા અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે તેની સ્વાસ્થ્ય અને સુરક્ષા વિશેની અફવાઓ વધુ વેગ પામી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ નો ડેટિંગ કોન્ટ્રાક્ટ પર કરવી પડે છે સહી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકપ્રિય છે પણ વિવાદો અને કલાકારોની નારાજગીઓથી ચર્ચામાં રહ્યો છે. નિર્માતા અસિત કુમાર મોદીએ સાફ કહ્યું છે કે કલાકારોના કરારમાં કોઈ નો અફેર અથવા વિચિત્ર નિયમો નથી. તેઓ કહે છે કે લોકો ખોટી સ્ટોરી બનાવે છે. હકીકતમાં અમારા કોન્ટ્રાક્ટમાં માત્ર એટલું જ છે કે કલાકારો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ નહીં કરે જેથી શોની ઇમેજ અસરગ્રસ્ત ન થાય. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપાયો. છોટાઉદેપુરમાં એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો. મોટી રાસલી ગામેથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાવી જેતપુર પાસે જનતા ડાયવર્ઝનથી પસાર થતી હતી. એમ્બ્યુલન્સમાં 928 બોટલ કુલ કિંમત ₹2.55 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. પૈસાની ઉઘરાણી માટે વેપારી બન્યો હેવાન. વડોદરામાં 7,000ની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને ધોરમાર માર્યો હતો. ઘટનામાં કરિયાણાની દુકાનના વેપારીએ પૈસાની ઉઘરાણી માટે ટાયર સર્વિસની દુકાનના વેપારીને ધસડીને માર માર્યો હતો, જેના કારણે તે ગંભીર ઇજાગ્રસ્ત થયો. હાલ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.